નમસ્તે મિત્રો, હું રંજયસિંહ રાજપૂત હેલો ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં ત્રિકોણમિતિના સૂત્રોનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો શરૂઆત કરીએ। ત્રિકોણમિતિના પરિચયમાં પહેલા આપણે જોઈ લઈએ કે ત્રિકોણમિતિ અંગ્રેજીમાં ત્રિકોણમિતિને ટ્રિગોનોમેટ્રી કહેવાય છે અને ટ્રિગોનોમેટ્રી એ ત્રણ ગ્રીક શબ્દો ટ્રાય, ગોન અને મેટ્રોનથી બનેલો છે। ટ્રાય એટલે ત્રણ, ગોન એટલે બાજુઓ અને મેટ્રોન એટલે માપવું। આ રીતે ત્રિકોણમિતિમાં ત્રિકોણની બાજુઓ અને ત્રિકોણના ખૂણાના સંબંધમાં ગણતરી કરવામાં આવે છે। તો હવે આપણે જોઈએ ત્રિકોણમિતિય ગુણોત્તરો। તો તમને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે। આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં તમને ખૂણો બી છે એ કાટખૂણો છે અને આ ત્રિકોણમાં જે સૌથી મોટી બાજુ છે એને આપણે કર્ણ કહીએ છીએ, એટલે કે ખૂણા બીની જે સામે જે બાજુ છે એને આપણે કર્ણ કહીએ છીએ। અને આ ખૂણો બી 90 અંશનો હોય છે। બાકીના બે ખૂણા છે એ આપણે જોવાના છે। જો ધારો કે આપણે થીટા સી આગળ લઈએ, જો સી આગળ આપણે થીટા લઈએ તો સીને અનુલક્ષીને આપણે બાજુઓ જોવાની છે। જેમ કે અહીં સી ખૂણા આગળ આપણે થીટા જોઈએ તો સી ખૂણાની સામે કઈ બાજુ છે એને આપણે સામેની બાજુ કહીશું અને સીની ખૂણો થીટા છે એટલે આ બાજુ છે અને પાસેની બાજુ બનશે। તો મિત્રો જોઈ લઈએ આપણે ખૂણા સીને અનુલક્ષીને કોણ જોઈએ તો ખૂણા સીનો સાઇન જોઈએ આપણે તો ખૂણા સીનો સાઇન થીટા કોને કહેવાય સમજી લઈએ। સાઇન થીટા એટલે કે જે થીટા છે એની સામે જે બાજુ છે એ અને ભાગ્યા કર્ણ, એટલે સાઇન થીટા બરાબર ખૂણા સીની સામેની બાજુ ભાગ્યા કર્ણ બનશે। સામેની બાજુ છે એ આપણે એ બી છે અને કર્ણ આપણો એસી છે એટલે આપણે એ બી ભાગ્યા એસી લખીશું। એવી રીતે જો આપણે કોસ થીટા લઈએ તો કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો એ રીતે પાસેની બાજુ ભાગ્યા કર્ણ બનશે અને પાસેની બાજુ એટલે બીસી ભાગ્યા એસી, તો એ રીતે બનશે। હવે આપણે ટેન થીટા લઈએ તો મિત્રો જોઈએ ટેન થીટા એટલે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, એટલે કે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરીએ તો સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે। એ રીતે કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે। હવે આપણે આ છેદમાં છે એના ઉપર અંશમાં લાવીએ તો ઉલટાઈ જાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ ગુણ્યા, હવે આ આપણે ગુણાકારમાં લખીએ તો એને આપણે ઉલટાઈ દઈએ છીએ એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ કર્ણ ઉડી જાય એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે આપણે જ્યારે આ બે સંખ્યા ભાગીશું સાઇન થીટા ભાગ્યા કોસ થીટા તો કર્ણ કર્ણ ઉડી જાય છે, બાકી રહે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ મળશે આપણને। હવે આપણે જોઈએ કોસેક થીટા, તો કોસેક થીટા છે એ સાઇન થીટા છે, સાઇન થીટાની વ્યસ્ત સંખ્યા છે, તો સાઇન થીટાનો વ્યસ્ત આપણને કોસેક થીટા મળે છે। તો સાઇન થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એને ઉલટાઈ દઈએ તો કર્ણ ભાગ્યા સામેની બાજુ મળે। સેક થીટા છે તો સેક થીટા છે એ કોસ થીટાનું વ્યસ્ત કહેવાય। કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો એને ઉલટાઈ નાખો તો શું બને છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ મળે। હવે આપણે જોઈએ ટેન થીટા, તો ટેન થીટાનું વ્યસ્ત થશે કોટ થીટા, એટલે કે ટેન થીટા બરાબર આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લખી છે, તો કોટ થીટા એટલે કે આ બે ઉલટાઈ દઈએ તો શું બને આપણને પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ મળશે। જો થીટા સી ને બદલે આપણે થીટા એ આગળ લઈએ, જો થીટા એ આગળ આપણે લઈએ તો આનો સાઇન થીટા આપણને મળશે, તો સાઇન થીટા મળશે આપણને કોણ આગળ ખૂણા એ આગળ। તો જ્યારે આપણે ખૂણા એ આગળ વાત કરીએ તો હવે અહીંથી લઈએ તો સાઇન થીટા એટલે ખૂણા એની સામે કઈ બાજુ છે આ છે, તો આ આને માટે બનશે સામેની બાજુ અને આ આને માટે બનશે પાસેની બાજુ। તો હવે આ બે બાજુ મળે છે। જો થીટા અહીં લઈએ તો ખૂણા એનો સાઇન આપણને મળશે સામેની બાજુ, સૂત્ર તો એ જ છે સામેની બાજુ ભાગ્યા કર્ણ। હવે ખાલી સામેની બાજુ લખીએ તો સામેની બાજુ શું છે બીસી, એટલે કે આપણને બીસી મળે છે અને કર્ણ તો આપણને એસી છે। તો આટલો ફરક આવે મિત્રો। અહીં આપણને એ બી ભાગ્યા એસી મળે છે અને અહીં આપણને બીસી ભાગ્યા એસી મળે છે, એટલે આપણે જ્યારે ગુણોત્તર લખીએ તો આપણે થીટા જો થીટા કઈ જગ્યાએ છે, થીટા
અહીં હોય તો આપણે અહીંથી સામેની બાજુ આ થશે અને પાછળની બાજુ થશે, અને થીટા આપણે અહીં લઈએ તો આ સામેની બાજુ આ થશે અને પાછળની બાજુ આ થશે. એ રીતે આપણે કોસ થીટા લઈએ. કોસ થીટા એટલે શું થાય છે? પાછળની બાજુ ભાગ્યા કર્ણ થશે. તો હવે જોઈએ આની પાછળની બાજુ કઈ છે? AB ભાગ્યા કર્ણ શું છે? AC. તો આ રીતે મિત્રો આપણે ખૂણાના આધારે ગુણોત્તરો શોધવાના છે. ખૂણો કઈ બાજુ છે એના આધારે આપણે સામેની બાજુ અને પાછળની બાજુ અને કર્ણનો ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે જોઈએ આગળ ત્રિકોણમિતિય ગુણોત્તરોના સંબંધો જોઈએ આપણે. તો તમને કોસ થીટા અને સાઇન થીટા જોઈએ તો એ બેનો ગુણાકાર, આ ડોટ છે એટલે ગુણાકારની નિશાની છે. તો સાઇન થીટા અને કોસ થીટા બંને એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત એટલે શું? કોઈ સંખ્યા 3 હોય તો એનો વ્યસ્ત આપણને 1/3 મળે છે. તો આપણે જો આ બેનો ગુણાકાર કરીએ તો આપણને છેદ ઉડી જાય છે. આપણે શું મળે છે? 1. એટલે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો એ સંખ્યાને એકબીજાના વ્યસ્ત કહેવાય છે. તો અહીં સાઇન થીટાનું વ્યસ્ત કોસેક થીટા છે અને કોસેક થીટાનું વ્યસ્ત સાઇન થીટા મળે. તો મિત્રો આપણા મુખ્ય 3 સૂત્રો યાદ રાખવાના છે. આ 3 સૂત્રો પરથી આપણે બાકીના સૂત્રો યાદ રાખવાના છે. તો સાઇન થીટા આપણે જ્યારે સૂત્રનો કરતા બનાવીએ તો કોસેક થીટા ક્યાં જશે? છેદમાં જશે. તો એ સૂત્ર બનશે કોસેક થીટા, એટલે કે સાઇન થીટા બરાબર 1/કોસેક થીટા થાય. જો આપણે કોસેક થીટાને સૂત્ર બનાવીએ તો કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે જે સાઇન થીટા છે એ સામે જાય તો શું આવે છે? સાઇન થીટા. તો આ રીતે સાઇન થીટા બરાબર કોસેક સામે જશે એટલે 1/કોસેક થીટા થશે, અને કોસેક થીટા બરાબર તો સાઇન સામે લઈ જાઓ તો 1/સાઇન થીટા મળે. એવી જ રીતે અહીં આપણે ટેન થીટાના સૂત્રનું કરતા બનાવીએ તો કોટ થીટા સામે લઈ જાઓ તો અહીં સૂત્ર બનશે ટેન થીટા બરાબર 1/કોટ થીટા. જો કોટ થીટાને આપણે સૂત્ર બનાવીએ તો કોટ થીટા બરાબર ટેન સામે છેદમાં જાય એટલે 1/ટેન થીટા. એવી જ રીતે કોસ થીટા અને સેક થીટા બંને એકબીજાના વ્યસ્ત છે. તો હવે કોસ થીટાને સૂત્ર બનાવીએ તો કોસ થીટા બરાબર સેક સામે છેદમાં જાય 1/સેક થીટા. હવે આપણે સેક થીટાના સૂત્રનો કરતા બનાવીએ. સેક થીટા બરાબર 1/કોસ થીટા મળે આપણને. તો આ રીતે આપણે આ 3 મુખ્ય સૂત્રો છે. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને કોસેક થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. તો આ મુખ્ય 3 સૂત્રો યાદ રાખો. એના પરથી તમને બીજા સૂત્રો યાદ રાખવાના છે. હવે મિત્રો અહીં એક વસ્તુ સમજી લઈએ. સાઇન થીટા અને કોસ થીટા છે એના મૂલ્ય હંમેશા 1 કરતાં નાના મળશે, અને સેક થીટા અને કોસેક થીટા છે એના મૂલ્ય હંમેશા આપણને 1 કરતાં વધુ મળશે. 1 કરતાં વધુ મળે, આના 1 કરતાં નાના મળે છે. અને કોટ થીટા અને ટેન થીટા છે, કોટ થીટા અને ટેન થીટા, તો એના મૂલ્યો કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણને મળે છે. તો મુખ્ય મુદ્દો યાદ રાખો કે જેથી આપણને ખાલી જગ્યા કે વિકલ્પમાં પૂછાય તો આપણે જવાબ આપી શકીએ. હવે મિત્રો આપણે ત્રિકોણમિતિના મૂલ્યોનો કોષ્ટક જોઈએ. તો કોષ્ટકમાં મિત્રો તમારે મૂલ્યો ખાસ યાદ રાખવાના છે. મૂલ્યો તમે જુઓ તો તમને જો ખાલી એક સાઇનના મૂલ્યો યાદ રહે તો તમે આખું કોષ્ટક તૈયાર કરી શકો છો. એ માટે આપણે જોઈએ બધામાં 0, 1, 2, 3, 4 આપી સંખ્યા તમને. આ સંખ્યાનો આપણે 4 વડે ભાગી દઈએ. હવે બધાનો આપણે વર્ગમૂળ કરી દઈએ તો આપણને સાઇનના મૂલ્યો મળી જાય છે. તો એ આપણે 0 ભાગ્યા ગમે તે સંખ્યા હોય તો આપણને જવાબ 0 જ મળે છે. એટલે સાઇન થીટા 0નું મૂલ્ય આપણને હંમેશા 0 મળશે. અહીં આપણે ભાગીએ તો 1નું વર્ગમૂળ 1 મળે અને 4નું વર્ગમૂળ આપણને 2 મળશે. અહીં આપણે જોઈએ તો 2થી છેદ ઉડી જાય, 2 દુ 4 એટલે આપણે 2થી છેદ ઉડાડી દઈએ તો 1નું વર્ગમૂળ તો 1 આવશે ઉપર અને નીચે 2નું વર્ગમૂળ આપણને 2 મળશે. એ રીતે આપણે અહીં જોઈએ તો અહીં આપણે વર્ગમૂળ 3 આવશે અને અહીં 4નું વર્ગમૂળ 2 થાય છે.
અહીં આપણે 4 4 છેદ ઉડી જાય છે તો અંદર 1 રહે છે અને 1નું વર્ગમૂળ આપણને 1 મળશે। તો મિત્રો આ રીતે આપણને સાઇન થીટાના મૂલ્યો બધા મળી જાય છે। હવે કોસ થીટા માટે આપણે જોઈએ તો કોસ થીટા માટે આપણે અહીંથી ઊંધું લેવાનું છે। જેમ કે અહીં 1 છે તો અહીં પહેલાં કોસ શૂન્યમાં લખો, પછી આ સંખ્યા આવે છે એ તમે અહીં લખી દો વર્ગમૂળ 3/2। 45માં અહીંની સંખ્યા આવશે, આ સંખ્યા તમે અહીં લખી નાખો 60માં, 30ની સંખ્યા 60માં લખીએ અને શૂન્યની સંખ્યા આપણે 90માં લખીએ છીએ। હવે આપણે જોઈએ ટેન થીટા। તો ટેન થીટા એટલે આપણે આગળ જોઈ ગયા ટેન થીટા એટલે ટેન થીટા એટલે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા થાય, એ આપણે આગળ જોઈ ગયા। તો અહીં જોઈએ કોસ થીટાનું મૂલ્ય શું છે, ઉપર પહેલું મૂલ્ય લે સાઇન છે, શૂન્ય મળે છે અને કોસ થીટા ભાગ્યા 1 લઈએ એટલે તો શૂન્યના છેદમાં ગમે તે સંખ્યા હોય તો આપણને જવાબ શૂન્ય મળે છે। એટલે કે ટેન શૂન્ય આપણને શૂન્ય મળે છે। એ રીતે આપણે આનો ભાગ્ય લઈએ તો આને ભાગ્ય આપણે સાઇન થીટા કોસ થીટા પ્રમાણે તો સાઇન થીટા એટલે 1/2 મળશે, 1/2 છેદમાં કોસ થીટા એટલે કે વર્ગમૂળ 3/2 મળે છે। હવે આપણે આને ગુણાકારમાં લઈ જઈએ કારણ કે છેદ છે, છેદનું છેદ અંશમાં જાય એટલે 1/2 ગુણ્યા આ ઉપર આવે એટલે આનું વ્યસ્ત થઈ જાય એટલે કે અંશ અને છેદ બદલાઈ જાય છે એટલે કે 2/3 થઈ જાય। આ સંખ્યા ઉલટાઈ ગઈ છે, અહીં છેદ ઉડી જાય છે એટલે કે આપણને જવાબ મળશે 1/3। એટલે કે અહીંયા બંને છેદ ઉડી જાય છે। તો એ રીતે આપણે જોઈએ તો આ પણ આખું પદ સરખો છે, આપણે ભાગ્યા કરીશું તો અહીં જવાબ 1 મળશે। હવે અહીં જોઈએ તો જે રીતે અહીં છેદ ઉડી ગયા હતા તો અહીં પણ જોઈએ છેદ બે સરખા છેદ છે તો ઉડી જશે તો શું આવશે વર્ગમૂળમાં 3 આવશે અને 1/0 તો એ અવ્યાખ્યાયિત પદ છે। તો અહીં આપણે લખીશું અવ્યાખ્યાયિત પદ, એ અવ્યાખ્યાયિત છે। હવે આપણે જોઈએ કોસક થીટા। તો કોસક થીટા છે એ સાઇન થીટાનો વ્યસ્ત છે એટલે કે આના આપણે અંશ છેદ ઉલટાઈ દઈએ તો આપણને કોસક થીટા મળે છે। તો અહીં 0/1 છે તો એને આપણે ઉલટાઈ દઈએ તો 1/0, 1/0 એટલે શું મળશે આપણને અવ્યાખ્યાયિત પદ। કોસેક 30 લઈએ તો ફરી એને ઉલટાઈ દઈએ અંશ છેદ તો શું મળશે આપણને 2/1 મળશે એટલે કે આપણે 1 છેદમાં લખતા નથી તો 2 આવશે। એ રીતે 45માં આને ઉલટાઈ દઈએ તો આપણને વર્ગમૂળ 2 મળશે। એ રીતે આપણે 60 30 છે એને આપણે ઉલટાઈ દઈએ તો આપણને મળશે 2/3। એ રીતે હવે આપણે આગળ જોઈએ તો આ 1 છે એનો વ્યસ્ત 1 જ મળે આપણને। એ રીતે હવે આપણે સેક થીટા જોઈએ। સેક થીટા એટલે કોસ થીટાનો વ્યસ્ત થશે। કોસ થીટા જોઈએ 1/1 એટલે આપણને 1 મળશે। વર્ગમૂળ 3/2 આને ઉલટાઈ દઈએ તો શું મળે છે આપણને 2/3। આને ઉલટાઈ દઈએ તો શું મળે છે આપણને વર્ગમૂળ 2 મળશે। એ રીતે આ ઉલટાઈ દઈએ તો આનો વ્યસ્ત આપણને 2 મળે। આ છે 0, 0/1, 1/0 કરીએ તો આપણને શું મળે છે અવ્યાખ્યાયિત પદ મળે છે। હવે તમે કોટ થીટાને ટેન થીટાથી આમ પણ ગણી શકો, આ અવ્યાખ્યાયિત પદ આવશે, પછી અહીં તમને વર્ગમૂળ 3 આવશે, એ થાય 1નું 1 આવશે, આ તમને અહીં મળે 1/3 અને 0 છે તમને અહીં મળે। તો આ રીતે કોટ થીટા તમને સહેલાઈથી મળી શકે છે। કોટ થીટા એટલે કે કોસ થીટા ભાગ્યા સાઇન થીટા એ રીતે મળી શકે, પણ આપણે કોટ થીટા અહીં શોધી લીધું છે એટલા માટે આપણે સીધું લખીએ અવ્યાખ્યાયિત પદ। પછી આ સંખ્યા આપણે અહીં લખીએ, 60ની સંખ્યા 30માં લખીશું, 90નું 90માં રહેશે, ફરી 30નું આપણે 60માં લખીશું અને 0નું આપણે 90માં લખીશું। તો આ રીતે આપણે કોટ થીટાના મૂલ્યો મળી જાય છે। તો આ રીતે આપણને આખું કોષ્ટક તૈયાર થઈ જાય છે। જો તમે સાઇન થીટાના બધા મૂલ્યો યાદ રાખો તો આખું કોષ્ટક આપણે બનાવી શકીએ છીએ। એ તો હવે આપણે જોઈએ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો। તો સમજી લઈએ પહેલાં કોટિકોણ કોને કહેવાય। તો આ કોઈ કાટકોણ ત્રિકોણ છે, ABC, આ ખૂણો કાટખૂણો છે તો આ બે ખૂણો સરવાળો હંમેશા 90 થશે કારણ કે આ ખૂણો તો આપણે 90નો મળે છે। જો આ ખૂણો 30નો હોય
તો આ બે ખૂણાનો સરવાળો આપણને 90 મળવો જોઈએ. તો આ ખૂણો કેટલો હશે? 60 હશે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. તો 180માંથી 90 તો અહીં આપણને મળી જાય છે કાટકોણમાં. હવે આ બાકીના જે બે ખૂણા છે એ પરસ્પર એકબીજાના કોટિકોણ બનશે. જો આ ખૂણો આપણને 45 મળે તો 90માંથી બાદ કરો, કેટલા આવે છે? 45. ટૂંકમાં આપણે આ બે ખૂણાના સરવાળા 90 મળવા જોઈએ. આ રીતે જે બે ખૂણાનો સરવાળો 90 થાય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય છે. તો હવે જોઈએ આપણે સાઇન. તો સાઇન 90 છે તો સાઇનનો કોટિકોણ જોઈએ 90 ઓછા થીટા. આપણે 90માંથી બાદ કરીએ, જે વધે છે એનો જવાબ આવશે. તો સાઇનનો કોટિકોણ આપણને કોસ થીટા મળે છે. એ રીતે કોસ થીટાનો કોટિકોણ આપણને સાઇન થીટા મળે છે. ટેન થીટા છે, ટેન થીટાનો કોટિકોણ આપણને કોટ થીટા મળે છે. એ રીતે કોટ થીટાનો કોટિકોણ ટેન થીટા મળે છે. એ રીતે સેક થીટા છે, સેકનો આપણને કોટિકોણ કોસેક થીટા મળશે અને કોસેક થીટા છે એનો કોટિકોણ આપણને સેક થીટા મળે છે. તો આ રીતે આપણે પેર યાદ રાખવાની છે. સાઇનનો કોટિકોણ કોસ થીટા છે તો સાઇનમાં 90 ઓછા થીટા આવે તો સાઇનનો આપણે કોસ કરી નાખવું છે. ટેનમાં 90 ઓછા થીટા આવે તો ટેનનો આપણે શું કરવાનું છે? કોટ કરી નાખવાનું છે. અને એ રીતે આપણે આગળ બીજા મૂલ્યો છે એનું પણ આ રીતે બદલી નાખવાનું છે. હવે આપણે જોઈએ ત્રિકોણમિતિના નિત્ય સમૂહ. તો નિત્ય સમૂહમાં તમારે આ 3 મુખ્ય સૂત્રો યાદ રાખવાના છે. આના પરથી તમારે બીજા સૂત્રો બનાવવાના છે. તો જોઈએ પહેલાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. આ મુખ્ય સૂત્ર તમે યાદ રાખો તો આના પરથી તમારે બીજા સૂત્રો મળે. જો તમે સાઇન વર્ગ થીટા છે એને જ તમે સૂત્રનો કરતા બનાવો, સાઇન વર્ગ થીટા, તો કોસ સ્ક્વેર થીટા છે એને સામે લઈ જાઓ, કારણ કે હવે વત્તાકાર છે, વત્તા છે એટલે સામે જાય તો ઊંચા થાય. તો આનો જવાબ મળશે આપણે 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. એટલે કે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. જો તમે કોસ સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવો, કોસ સ્ક્વેર થીટા, તો સાઇનને સામે લઈ જાઓ તો 1 માઇનસ પ્લસ છે તો સામે જશે તો માઇનસ બનશે, તો સાઇન સ્ક્વેર થીટા થશે. તો અહીં આપણને કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા મળે છે. હવે આપણે અહીં જોઈએ સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા આપણને યાદ રાખવાનું છે. તો અહીં સૂત્ર બનશે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. જો તમે 1ને આ બાજુ લાવો તો સૂત્ર બનશે સેક સ્ક્વેર થીટા, 1 આમાં આવશે એટલે માઇનસ થશે, બરાબર ટેન સ્ક્વેર થીટા. તો આના પરથી આપણે આ મૂલ્યો યાદ રાખવાના છે. આ રીતે આપણે અહીં જોઈએ તો કોસ સ્ક્વેર થીટા છે, કોટને આ બાજુ લાવો તો શું બને? કોસ સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 બનશે. અને એ રીતે 1ને આ બાજુ લાવો તો કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર કોટ સ્ક્વેર થીટા બને છે. તો મિત્રો આ રીતે તમે આ 3 મુખ્ય સૂત્ર યાદ રાખો, એના પરથી બીજા સૂત્ર આપણે બંનેને યાદ રાખવાના છે. તો મિત્રો અહીં આપણે ત્રિકોણમિતિના મહત્વના સૂત્રો પૂરા કરી લીધા છે. હવે આપણે જ્યારે દાખલા ગણીશું તેમાં આપણે આનો ઉપયોગ કરીશું. તો હવે ફરી મળીએ, ત્યાં સુધી આવજો.